હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ નંબર 1, એક્ટિવિટી નંબર 3, સી અને ડી. આપણે પહેલાં એક્ટિવિટી નંબર 3C જોઈશું. તો એક્ટિવિટી નંબર 3Cની સૂચના આપેલી છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આપણે લાસ્ટ લેક્ચરમાં હિતુના ક્લાસરૂમ વિશેનું જોઈ ગયા ને બધું, એમાંથી જ ખરા ખોટા આપેલા છે. તો 3Cમાં ખરા ખોટા આપેલા છે એ આપણે જોશું. એના પછી આપણે એક્ટિવિટી નંબર 3Dનો અભ્યાસ કરીશું. તો ચાલો અત્યારે આપણે ટ્રુ એન્ડ ફોલ્સ જોઈએ. જુઓ, આન્સરમાં આપણે શું લખશું? જો વાક્ય સાચું હોય તો આપણે બોક્સમાં ટ્રુ લખશું અને જો વાક્ય ખોટું હોય તો આપણે બોક્સમાં ફોલ્સ લખશું. સમજાય છે? હવે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલર. હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલર. હિતુનો ક્લાસરૂમ નાનો છે. તો તમારે પાઠમાં આવી ગયું છે કે હિતુનો ક્લાસરૂમ મોટો છે. ઓકે, તમારે શું આવ્યું હતું? પાઠમાં એવું આવ્યું હતું કે હિતુનો ક્લાસરૂમ મોટો છે. તો અહીં તો નાનો કહે છે વિધાનમાં કે હિતુનો ક્લાસરૂમ નાનો છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખોટું છે એટલા માટે આપણે બોક્સમાં શું લખશું? ફોલ્સ લખશું. શું લખશું? ફોલ્સ. FALSE, ફોલ્સ. સમજાય છે? જો વિધાન ખોટું હશે તો આપણે ફોલ્સનું સ્પેલિંગ લખશું FALSE, ફોલ્સ. એના પછીનું સેકન્ડ જુઓ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. એમ કહે છે કે બુલેટિન બોર્ડ ગ્રીન છે, લીલું છે. તો બુલેટિન બોર્ડ વિશે આવી ગયું હતું. બુલેટિન બોર્ડ એટલે શું થાય? પહેલાં તો જેમાં આપણે ચિત્રો લગાવીએ છીએ ક્લાસરૂમમાં. આપણે જે રેડી કરેલા હોય ચિત્રો એ ક્લાસમાં બુલેટિન બોર્ડમાં લગાવીએ છીએ. તો એ બુલેટિન બોર્ડની વાત કરે છે કે બુલેટિન બોર્ડ લીલું છે. તો વિધાન કેવું છે? સાચું છે કે હા, બુલેટિન બોર્ડ ગ્રીન છે. તો સાચું હોવાથી આપણે ટ્રુ લખશું. ટ્રુનો સ્પેલિંગ TRUE, ટ્રુ. TRUE, ટ્રુ. ટ્રુ એટલે સાચું. આ વિધાન સાચું છે. એના પછીનું ત્રીજું વાક્ય જુઓ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તે ઇંગ્લિશ બુક છે. ઇંગ્લિશ બુક વિશે પાઠમાં ક્યાંય આવેલું હતું? નહીં. ઇંગ્લિશ બુક્સ વિશે નહોતું આવ્યું. એમ આવ્યું હતું કે ટેબલ ઉપર એક જાડી બુક છે, થીક બુક છે અને તે ડિક્શનરી છે એવું કીધું હતું. ઇંગ્લિશ બુક્સ છે એમ નહોતું કીધું, ડિક્શનરી છે એમ કીધું હતું, શબ્દકોશ છે એમ કીધું હતું. ઓકે, તો આ વિધાન ખોટું છે એટલા માટે આપણે લખશું ફોલ્સ. FALSE, ફોલ્સ એટલે ખોટું. એના પછીનું ચોથું વાક્ય જુઓ. ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. ક્લાસમાં 2 ડસ્ટબિન છે. ડસ્ટબિન એટલે કચરાની પેટી. તો એમ કહે છે કે ક્લાસમાં 2 કચરા પેટી છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, કારણ કે ક્લાસમાં એક જ ડસ્ટબિન છે એમ કીધું છે. તો આ વિધાન ખોટું હોવાથી આપણે ફોલ્સ લખશું. શું લખશું? ફોલ્સ. FALSE, ફોલ્સ એટલે ખોટું. એના પછીનું પાંચમું વાક્ય જુઓ. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. એમ કહે છે કે ચિત્રો દિવાલ પર છે. ચિત્રો દિવાલ પર છે. આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે ચિત્રો છે એ બુલેટિન બોર્ડ ઉપર છે એમ કહેવાનું છે. આપણે પિક્ચર્સ જે કર્યા હતા એ બધા બુલેટિન બોર્ડ ઉપર લગાવ્યા હતા. ઓકે, તો આ વિધાન ખોટું છે. ખોટું હોવાથી આપણે લખશું ફોલ્સ. FALSE,
ફોલ્સ. આ વિધાન ખોટું છે. એના પછીનું છઠ્ઠું વાક્ય જુઓ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. એમ કહે છે કે બ્લેકબોર્ડની પાસે કબાટ છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે કપબોર્ડ છે એ વિન્ડોની પાસે છે, બારીની પાસે છે. બ્લેકબોર્ડની પાસે છે એવું નથી કીધું. ઓકે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે લખશું ફોલ્સ. FALSE ફોલ્સ, ખોટું. આ વિધાન ખોટું છે. એના પછીના આપણે વાક્યો જોઈએ. તો જુઓ, 7મું વાક્ય છે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચમાં છે. તો હિતુ કેટલામી બેન્ચમાં હતો? પહેલી બેન્ચમાં. એટલે આ વિધાન સાચું જ છે. એટલા માટે આપણે બોક્સમાં લખશું ટ્રુ. TRUE ટ્રુ એટલે સાચું. એના પછીનું 8મું જુઓ. ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ એટલે છત. સીલિંગ એટલે શું થશે? છત. છત પિંક એટલે ગુલાબી. છત ગુલાબી છે. આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે છત ગુલાબી નહીં પરંતુ વ્હાઇટ હતી. દિવાલ છે પિંક હતી. વોલ છે દિવાલનું કે તો એ પિંક હતી, પરંતુ છત છે વ્હાઇટ હતી. તો આ વિધાન ખોટું છે. એટલા માટે લખશું ફોલ્સ. FALSE ફોલ્સ એટલે ખોટું. એના પછીનું 9મું જુઓ વાક્ય. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ફ્લોર એટલે નીચે તળિયાની જે હોય એ, અને બેન્ચીસ એટલે કે પાટલીઓ એ ક્લીન એટલે સાફ છે. બંને એ ક્લીન છે, સાફ છે. તો આ વિધાન સાચું છે, બંને ક્લીન છે. એટલે આપણે લખશું ટ્રુ. TRUE ટ્રુ એટલે સાચું. એના પછીનું 10મું વાક્ય જુઓ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ટેબલ પર એક ડિક્શનરી છે, શબ્દકોશ છે. ઓકે, તો ટેબલ ઉપર ડિક્શનરી છે? હા, હતી. જે જાડી બુક હતી એ ડિક્શનરી હતી. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. સાચું હોવાથી આપણે લખશું ટ્રુ. TRUE ટ્રુ એટલે સાચું. તો આ વિધાન સાચું છે. તો આવી રીતે આપણે એક્ટિવિટી નંબર 3C આપણે ટ્રુ અને ફોલ્સ જોયા. એના પછી એક્ટિવિટી નંબર 3D વિશે અભ્યાસ કરીએ. તો જુઓ, એક્ટિવિટી નંબર 3Dમાં શું સૂચના આપેલી છે કે ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. જે ફકરો હિતુનો ક્લાસરૂમ છે એ ફકરા વિશે જ કહે છે કે એ ફકરો આપણે સમજી લીધો, એના ઉપરથી આ પ્રશ્નના જવાબ આપવાના છે. તો જુઓ, પહેલો પ્રશ્ન છે વેર ઇઝ હિતુ. વેર ઇઝ હિતુ. હિતુ ક્યાં છે? તો હિતુ ક્યાં છે? હિતુ ક્લાસરૂમમાં છે એવું આપણે કહેવાનું છે. તો આન્સર લખશું હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. હિતુ ક્લાસરૂમમાં છે. હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. હિતુ ક્લાસરૂમમાં છે. એના પછીનો બીજો પ્રશ્ન જુઓ. વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં છે? તો ડસ્ટબિન ક્યાં છે? તો પાઠમાં આવી ગયું હતું કે ડસ્ટબિન છે એ ડોરની પાસે છે એવું કીધું હતું. તો આપણે આન્સર લખશું ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. The dustbin is near the door.
ડસ્ટબિન દરવાજાની પાસે છે. સમજાણો પ્રશ્ન કે ડસ્ટબિન ક્યાં છે એવો પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે આન્સર લખશું કે ડસ્ટબિન દરવાજાની પાસે છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન જુઓ. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? પહેલો પ્રશ્ન એમ કહે છે કે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? બુલેટિન બોર્ડ ક્યાં છે એ કહેવાનું છે. પછી એમ પૂછે છે પ્રશ્ન કે વોટ કલર ઇઝ ઇટ? તે કયા રંગનું છે? તો આપણે પહેલાં બુલેટિન બોર્ડનું કહી દઈએ કે બુલેટિન બોર્ડ ક્યાં છે, તો વિન્ડોની પાસે છે એવું કહેવાનું છે. અને તે કેવા કલરનું છે? ગ્રીન કલરનું છે. તો આપણે આન્સર લખશું ઇંગ્લિશમાં ધ bulletin board is near the window. અને પછી આન્સર શું આવશે કે તે ગ્રીન કલરનું છે. એટલે આપણે લખશું ઇટ ઇઝ પિંક. તે પિંક છે. તો ત્રીજો આન્સર આખો જુઓ. ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ બારીની પાસે છે. ઇટ ઇઝ ગ્રીન આવશે. અહીં શું આવશે? પિંક નહીં આવે, ગ્રીન આવશે, કારણ કે પિંક તો વોલ હતી. તો આપણે બુલેટિન બોર્ડ વિશે વાત કરવાનું છે, એટલે લખશું ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. બંને પ્રશ્નના જવાબ આપણે લખી નાખ્યા. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન જુઓ. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? કપબોર્ડમાં શું છે? તો હિતુસ ક્લાસરૂમ પેરેગ્રાફમાં આવી ગયું કે કપબોર્ડમાં સ્ટોરી બુક્સ છે, વાર્તાની ચોપડીઓ છે. ઓકે, તો આપણે શું કરશું કે આન્સરમાં છે ને ક્રિયાપદ ઇઝને બદલે આ લખશું, કારણ કે સ્ટોરી બુક્સ એક નહોતી, વધુ હતી, બહુવચન છે. સ્ટોરી બુક્સ વાર્તાની ચોપડીઓ. તો આપણે શું લખશું? આ લખશું ક્રિયાપદમાં. ઓકે, તો આન્સરની શરૂઆત કરીએ. ધેર આર સ્ટોરી બુક્સ. પછી શેમાં છે? તો કે ઇન ધ કપબોર્ડ. કપબોર્ડમાં સ્ટોરી બુક્સ છે. કપબોર્ડમાં વાર્તાની ચોપડીઓ છે. એના પછીનો પાંચમો પ્રશ્ન જુઓ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? એમ કહે છે કે તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ એટલે જ્યાં શિક્ષક ઊભા રહી અને સમજાવતા હોય એને પ્લેટફોર્મ કહેવાય, જે ક્લાસ કરતાં ઊંચું હોય થોડુંક. તો એમ પૂછે છે કે તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો આપણે કહીશું હા, અમારા રૂમમાં ક્લાસરૂમ છે. તો આન્સરની શરૂઆત કરીએ. યસ, પહેલાં હાથી કરવાને એટલે યસ લખશું. યસ, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન અવર. અહીં યોર છે ને બદલે અહીં અવર આન્સરમાં લખવાનું, અમારું લખવાનું. અવર ક્લાસરૂમ. અમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે. તો આવી રીતે આપણે ફકરાના આધારે પ્રશ્નોનો જવાબ લખ્યા. તો અહીં એક્ટિવિટી નંબર 3C અને 3D કમ્પ્લીટ.